તથાપી જાણે અપૂર્ણ હોય ને શું એ રીતે હે માત હેય ગવિના એટલે ગવિના એટલે માખણ અથવા એક રાત્રિ જ વાસી રહેલા દૂધમાંથી બનાવેલું તાજું દૂધ આપો એમ પ્લુત સ્વરવાળી અવ્યક્ત મધુર વાણીથી યાચના કરતા કહેવાનો મતલબ શું છે કે ભગવાન એમ કહે કે સમસ્ત કામ છે, આમ તો પૂર્ણ કામ છે, આપ્ત કામ છે, બરાબર. પરમાત્માને કોઈ પણ પ્રકારની કામના છે જ નહીં. અરે પરમાત્માની તો બહુ દૂરની વાત છે. પરમાત્માના જે સાચા ભક્ત છે પણ પૂર્ણ કામના આપ્ત કામ છે, ભગવાનના ભજને કરીને સુખ્યા છે. નરસિંહ મહેતાને મીરાજીનું તમે ઉદાહરણ જોવો કે અહીંયા આપણા પર્વતભાઈનું કે દાદા ખાચરનું ઉદાહરણ જોવો તમે, એના ઉપરથી તમને ખબર પડે કે ભાઈ ભગવાન જે ભક્તોને મળ્યા એ બધા ભક્તો પોતે પૂર્ણ કામ રીતે વર્તતા હતા, આપ્ત કામ પૂર્ણ કામ હતા. એમને આ લોકના કોઈ પણ વિષયની, આ લોકના કોઈ પણ સુખની આશા નહીં હતી અને પરલોક સંબંધી પણ કોઈ માયિક સુખની આશા ન હતી. એમને ફક્ત ભગવાનના સ્વરૂપનો ભગવાનનો જ આનંદ જોઈતો હતો અને એ આનંદમાં જ મસ્ત રહેતા હતા. જો ભગવાનના ભક્તો આટલી ઊંચી કક્ષાના હોય જેને માયામાં કંઈ લેવા દેવા ન હોય તો ભગવાન પોતે તો કેવા હોય. એટલે ભગવાન પોતે કેવા છે, સંપૂર્ણ સમસ્ત કામ છે, બરાબર. તથાપી જાણે અપૂર્ણ હોય ને શું સમસ્ત કામ છો તો પણ અપૂર્ણ હોય એ પ્રમાણે ભગવાન શું કરતા હતા કે ભાઈ ભગવાન એની માતા જે યશોદાજી હતા એમની પાસે શું માંગતા હતા? માખણ માંગતા હતા. એક રાતનું દૂધ વાસી હોય એનું શું માંગતા હતા? ચોખ્ખું પેલું ઘી માંગતા હતા. આવું ભગવાન માંગતા હતા. એને પ્લુટ સ્વરવાળી વાણી એટલે આછી આછી વાણી હોય ને જે નાના છોકરાઓની જે તૂટેલી ભાંગેલી વાણી, એમાં એમ કહે કે શું ભગવાન એમ કહે કે અવ્યક્ત મધુર, અવ્યક્ત અડધી બોલાય અડધું ન બોલાય એવું મધુર વાણીથી યાચના કરતા હતા. યશોદાજી ઉત્સંગ એટલે ખોળામાં રહેલા કિશોર ભાવનો આદર જેમણે કર્યો છે એવા આપને હું વંદન કરું છું. યશોદાજીના ખોળામાં જે ભગવાન એમ કહે કે કાયમ રમણ કરતા હતા, રમતા હતા, એ ભગવાન એમ કહે કે કયા કિશોર ભાવનો આદર જેમણે કર્યો છે. ભગવાન નાના કિશોર જેમ એમ કે રમણ કરતા એ પ્રમાણે જે રહેતા હતા એવા ભગવાનને ભક્તિ માતાએ શું કર્યું? વંદન કર્યું. અર્થાત આપ બ્રહ્મ અપરિચ્છિન્ન સ્વરૂપ છો તથાપી યશોદાજીના ઉત્સંગ માત્રથી પરિચ્છિન્ન રહ્યા. ભગવાન તો પોતે કેવા છે? અપરિચ્છિન્ન છે, અમાપ છે. ભગવાનનું સ્વરૂપ અમાપ છે. ભગવાન આખા અનંતકોટી બ્રહ્માંડમાં કે પોતાની એમ કે વિભૂતિમાં પણ નિત્ય કે લીલા વિભૂતિમાં પણ આમ તો ભગવાન માઈ શકે એવા નથી, એવા મોટા છે, બરાબર. તો પણ એમ કે યશોદાજીના પ્રેમે કરીને યશોદાજીના ખોળાની અંદર ભગવાન સમાઈ ગયા. આટલું ભગવાનનું મહાત્મય છે. આવા મોટા ભગવાન એમ કે યશોદાજીના આંચલની અંદર સમાઈ ગયા, બરાબર. આપ આનંદ નિધિ અને સંપૂર્ણ સમસ્ત કામ છે. આનંદનો સાગર તો ભગવાન જ છે. ભગવાન સિવાય બીજે કશે આનંદ રહ્યો નથી. અને બીજું શું કહ્યું? સંપૂર્ણ સમસ્ત કામ છો. સંપૂર્ણ રીતે એટલે કોઈ પણ પ્રકારની બીજી કોઈ ઈચ્છા ભગવાનને છે જ નહીં. સંપૂર્ણ રીતે સમસ્ત કામ. ભગવાનમાં કોઈ પણ રીતે કોઈ પણ અપૂર્ણપણું નથી. સંપૂર્ણ તો પરમાત્મા જ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. એટલે ભગવાન પૂર્ણ જ છે, બધી રીતે પૂર્ણ છે. અને ભગવાનમાંથી જે છે, ભગવાનના ભક્તો છે, ભગવાનમાંથી જે નીકળે છે એ પણ બધું પૂર્ણ છે. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનને લઈને બધું પૂર્ણ છે અને ભગવાનને છોડીને બધું અપૂર્ણ છે. ભગવાન સાથે હોય તો અનંતકોટી બ્રહ્માંડ પણ પૂર્ણ લાગે તમને, અને ભગવાન સાથે ન હોય તો નાનો સરખો રૂમ હોય, તમારો ઓરડો હોય, એ પણ અપૂર્ણ છે, બરાબર. ભગવાન વગર અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા નથી કે જેને તમે પૂર્ણ કરી શકો. આમ તો ભગવાન બધે રહેલા જ છે અને પૂર્ણ રીતે જ રહેલા છે, પણ તમે ભગવાનને ભૂલી જાઓ તો ભગવાનને ભૂલો એટલે અપૂર્ણને પકડો તમે તો તમે પોતે પણ અપૂર્ણ રહો. તો પૂર્ણ એવા ભગવાનના સ્વરૂપનું તમે ધ્યાન ભજન ઉપાસના કરો તો તમે પણ પૂર્ણતાને પામો. પૂર્ણતાને પામો એટલે શું? આનંદને પામો. કોઈ પણ પ્રકારની આપણામાં ખામી રહી નહીં. કોઈ પણ પ્રકારની આપણામાં શું જે એમ કે નાની નાની વસ્તુ કે સંસારની જે તુચ્છ વસ્તુ મેળવવા માટેની આપણી જે ઘેલછા જે છે તે બધી કેવી થઈ જાય? ધીમે 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 ઘટતી જાય, બરાબર. તથાપી અપૂર્ણની પેઠે માખણ માંગો છો. સંપૂર્ણ તો પણ અપૂર્ણની પેઠે ભગવાન માખણ માંગે છે. આપ મુકુંદ એટલે મુક્તિપ્રદ છો, મુક્તિ આપનારા ભગવાન છે. તથાપી અનભિજ્ઞ અસમર્થ પ્રાકૃત શિશુની પેઠે અસ્પષ્ટ મિષ્ટ આલાપ કરો છો. માટે અચિંત્ય વિચિત્ર અપાર મહિમાવાળા આપનું આવું સૌશીલ્ય ભક્તજનોના હૃદયને દ્રવિત કરી દે છે, બરાબર. દ્રવિત કરી દે છે એટલે કહેવાનો મતલબ શું છે? ભગવાન પોતે જ મુક્તિ આપનારા છે. અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાન સિવાય બીજું કોઈ નથી જે મોક્ષ આપી શકે, મુક્તિ આપી શકે, જીવને એમ કે મુક્તિ આપી શકે.
તથાપી તો પણ એમ કે અપૂર્ણની પેઠે માખણ માંગો છો એ તો ખરું જ, પણ અનભિજ્ઞ એટલે જે અજ્ઞાની માણસો એની એમ અસમર્થતા તમે પોતાની દેખાડો છો. કેવી રીતે? તો પ્રાકૃત શિશુની પેઠે, એટલે જે અત્યારે નાના બાળક તમને અત્યારે આપણા જેવા નાના મોટા જે કોઈ ગ્રહસ્થ હરિભક્તોના કે ગ્રહસ્થોને ત્યાં જે કોઈ બાળક હોય એની જેમ તમે અસ્પષ્ટ મિષ્ટ આલાપ કરો છો. અસ્પષ્ટ એટલે ન સમજી શકાય એવી ભાષામાં તમે આલાપ કરો છો, એટલે બોલો છો. બરાબર? માટે અચિંત્ય વિચિત્ર અપાર મહિમાવાળા આપનું આવું સૌશીલ્ય. અચિંત્ય એટલે કોઈ ચિંતવનમાં કોઈને આવે જ નહીં. યોગીઓના ચિંતવનમાં પણ માન ભગવાન આવે છે. ભગવાન કેવા છે? માઈ કેવા? મન બુદ્ધિ ચિત્ત અહંકારથી ચિંતવન થઈ શકે પમાય એવા છે જ નહીં. બરાબર? વાણીથી પણ ભગવાનનો પાર પામી શકાય એવું છે જ નહીં. એટલે ભગવાન કેવા છે? અચિંત્ય છે. વિચિત્ર અપાર મહિમાવાળા. ભગવાનનો મહિમા વિચિત્ર કયો છે? વિચિત્ર એટલા માટે અહીંયા શબ્દ વાપરો કે ભાઈ એના મહિમાનો કોઈ પાર નથી. ભગવાનનું આવું સૌશીલ્ય એટલે કેવા થયા? સુશીલ, તારાશીલ વાળા. એમ ભક્તજનોના હૃદયને દ્રવિત કરી દે છે કે ભાઈ આવું ભગવાન જે એમ કે પોતે પોતાનામાં નોર્મલપણું જે બતાવે છે સદાને માટે, એટલે એકદમ કેવું સદાને માટે ભગવાન એકદમ સામાન્ય વ્યક્તિની જેમ રહી છે, સુસામાન્ય. બરાબર? એ ભગવાનનું સૌશીલ્ય છે તે ભક્તજનના હૃદયને કેવું કરી નાખે છે? દ્રવિત કરી નાખે છે. ત્યાં આપણા માટે ભગવાન કરે છે. વળી આપનું સૌશીલ્ય નિરવધિ પ્રસિદ્ધ છે. ભગવાનનું આ સૌશીલ્ય કેવું છે? અવધિ વગરનું છે. એટલે એવું નથી કે ભાઈ અત્યારે છે તો પહેલા ન હતું અને હવે પછી ન રહેશે. કાયમ માટે ભગવાન એવા ને એવા જ છે. બરાબર? કેવળ અપૂર્ણની પેઠે નવનીતની માતા વગેરે પાસે યાચના કરો છો એટલું જ નહીં, પણ તે ન મળે તો તેની ચોરી કરવા પણ પ્રવર્ત છો. આપ અસમર્થ નથી, તથાપી પ્રાકૃત શિશુની પેઠે ચોરેલા પદાર્થની સાથે બીજાને હાથે પકડાવો પણ છો. કહેવાનું તાત્પર્ય શું છે કે જેમ બીજા ચોરી કરતા પકડાઈ જાય એમ ભગવાન ચોરી કરતા પકડાય પણ છે. પહેલા તો માખણ લેવા જાય છે, ના મળે તો એની ચોરી કરે છે ને બધા બીજા પકડાઈ પણ જાય છે. બીજા અસમર્થ લોકો પકડાઈ જાય એ પ્રમાણે. બરાબર? નવનીતની ચોરી નિમિત્તથી કોપ પામેલા યશોદા માતાએ પકડીને ખાંડણીએ બાંધતા પ્રેમથી બંધાણા પણ છો. એટલે પછી એક દિવસ યશોદાજી કંટાળી ગયા, થાકી ગયા, તો શું પેલા ખાંડણીએ ભગવાનને બાંધી દીધા, તો ભગવાન બંધાઈ પણ ગયા. આપ બંધનને યોગ્ય નથી, કિંતુ બંધનને હરનારા છો. ભગવાન હકીકતમાં બંધનને યોગ્ય નથી. ભગવાનને કોણ બાંધી શકે? બંધનને હરનારા છો. તો પણ તમે માતા યશોદાના પ્રેમથી શું થયું? બંધાઈ ગયા. એટલું જ નહીં, પણ બંધન સમયમાં ભય અને લાજથી નમ્ર નીચું મૂગું મુખ કરીને નેત્રમાં અશ્રુ લાવીને ભયભીત નેત્રથી માતા સામું ટગટગ જોઈ રહીને તેમના થકી ભયની પણ ભાવના જાણે મને મારશે એવી કરો છો. ભગવાન જેવો મોટો કોઈ દુનિયામાં એક્ટર નથી. બરાબર? એટલે વચનામૃતમાં ભગવાને શ્રીજી મહારાજે ચોખ્ખું લખ્યું કે ભગવાન અહીંયા જે અવતાર ધારણ કરે છે તે તો કોઈ બહુ મોટો નટ હોય એ નટની લીલા જેવું છે. નટ એટલે એક્ટર આપી અત્યારની ભાષામાં, કે નટે જે પ્રકારનું પાત્ર ભજવવાનું હોય એ પ્રકારનો વેશ ધારણ કરીને એ પાત્રની યોગ્યતાને હિસાબે આબેહૂબ એ પ્રમાણે એ પાત્રને ભજવે કે સામેવાળા વ્યક્તિને એ જે પાત્રમાં એ પાત્ર એ જ છે એવો લાગે. એમ ભગવાન જ્યારે અહીંયા અવતાર ધારણ કરે છે, જ્યારે જે પાત્ર ભજવે ત્યારે એવા આબેહૂબ લાગે છે. એમાં કશા બી કોઈ પણ નાનો સરખો પણ કોઈને ફરક લાગતો નથી. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ ભગવાન તો પાછા પકડાઈ પણ જાય છે, બંધાઈ પણ જાય છે, પાછા આમ કરીને ડરી પણ જાય છે. નીચું મોડું પેલું પકડાઈ જાય તો આમ કેવું નાના છોકરા નીચું મોડું કરી નાખે એમ નીચું મોડું પણ કરી જાય છે. ટગુર આમ કરીને માતાને જોયા પણ કરે છે, યશોદાજીને. બરાબર? આ બધું. અને પછી પાછા ભય પણ પામે છે કે મને હમણાં મારશે. જેમ નાના છોકરા ડરે ને બાંધે ત્યારે, તેમ ભગવાન ડરે પણ છે. એ પણ અભિનય કરે છે. ભગવાન જેવો મોટો એક્ટર દુનિયામાં કોઈ નથી, યાદ રાખજો. બરાબર? ભગવાનનો અભિનય એટલે અભિનય. એમ જે ભગવાને લીલા કરી એ ભગવાન સિવાય બીજો કોઈ કરી શકે નહીં. ભગવાન જે કરે એ બધી લીલા ગાવા યોગ્ય છે. એટલા માટે, કારણ કે એમાં ભગવાન પોતે સંપૂર્ણ રીતે ઓતપ્રોત થઈને લીલા કરે છે, અને બીજા જે કોઈ હરિભક્ત એ લીલાને ગાય છે એ પણ એમાં ઓતપ્રોત થઈ જાય છે. એ આ સમગ્ર આપનું બાળ ચરિત્ર નિત્ય મુક્ત ઉપસેવ્ય કલ્યાણ ગુણ આનંદ થકી પણ પરતર સર્વોપરી પ્રણયીજનના હૃદયને આહલાદ કરનારું, મારા હૃદયને અતિશય આનંદ આપે છે એવા આપને હું કાય વાણી મનથી ભજું છું. એટલે ભગવાનનું આખું આ બાળ ચરિત્ર કેવું છે? નિત્ય મુક્ત ઉપસેવ્ય. એટલે કોઈ મુક્ત થઈ ગયો હોય, માયાથી મુકાઈ ગયો હોય તો પણ ભગવાનના બાળ ચરિત્રને ગાય છે. બરાબર ને? પરિનિષ્ઠિતો અપી
નૈર્ગુણીય ઉત્તમ શ્લોક લીલયા. સુખદેવજી પોતે શું કહેતા હતા કે સદાને માટે એમ કે હું તો પોતે બ્રહ્મરૂપ છું અને પોતાના એમ કે સ્વરૂપની અંદર નિર્મગ્ન છું અને કાયમ માટે પોતે પોતાના સ્વરૂપથી એમ કે કેવો છું, મસ્ત છું, પોતાના સ્વરૂપના આનંદમાં છું, કાયમ માટે રહું છું. તો પણ ભગવાન શ્રી કૃષ્ણના જે શ્રીમદ ભાગવતમાં જે ચરિત્રો લખાયા, જે ચરિત્રો સાંભળીને એમને શું થયો, આનંદ થઈ ગયો અને પોતે એમ કે બ્રહ્મરૂપ વર્તા હતા. તો પણ એ ભાગવત નામના શ્રીમદ ભાગવત નામના ગ્રંથને પોતે ભણ્યા અને એના બધા લીલા ચરિત્ર પોતે ગાયા, સાંભળ્યા અને બીજાને સંભળાવ્યા. ભગવાનના ચરિત્રો આ પ્રમાણે કેવા વર્તે છે, મુક્ત ઉક્તવ્ય. આવા મુક્ત હોય એના માટે પણ સેવવા યોગ્ય છે. એવા કલ્યાણ ગુણ આનંદ થકી પણ પડતર, એટલે મુક્ત સેવ્ય કલ્યાણ ગુણ આનંદ થકી પણ પડતર, સર્વોપરી પ્રયીજનના હૃદયને આહલાદ કરનારું. ભગવાનના જે એમ કે પ્રણયીજન છે, એટલે ભગવાનના જે ભક્તો જે છે એને શું આપનારા છે, આહલાદ આપનારા છે ભગવાનના ચરિત્ર. એને એમ કે હૃદયને વિશે હું ધારું છું અને મને પણ એનાથી અતિશય આનંદ વર્તે છે. એ પ્રમાણે હું કાય, વાણી અને મનથી તમને ભજું છું, આવું ભક્તિ માતાએ કહ્યું. વળી જે તમો બાળ લીલાના લટકા કરતા ગોપીઓએ હસ્ત તળાદિકથી પ્રોત્સાહન આપતા, ગાયન કરતા અને વારંવાર નાચ કરતા હતા. બરાબર, ગોપીઓ ભગવાનને સતાવતી હતી ને, કનૈયા આમ કર, ચાલ જરા આમ કર તો માખણ આપું, જરા નાચ, નૃત્ય કર, જરા ઠુમકો માર તો તને માખણ આપું. તો ભગવાન ગોપીઓના કહેવા પર નાચતા પણ હતા. બરાબર, હવે આપણે કોઈ સામાન્ય માણસને કોઈ કહે તો કોઈ નાચે નહીં, એને ખોટું લાગી જાય. એમાં માખણ માટે હું થોડો નાચું ગઈ, હું કઈ ભવિષ્ય થોડો, આપણે એમ કહી દઈએ. તો ભગવાન એ ગોપીઓના કહેવા પર નાચતા હતા માખણ માટે અને માખણ લેતા પણ હતા. બરાબર, એટલે શું, હસ્ત તળાદિકથી પ્રોત્સાહન આપતા, ગાયન કરતા અને વારંવાર નાચ કરતા. બરાબર, હસ્ત એટલે હાથથી અને તળા એટલે પગથી. ભગવાન શું આમ કરીને બધી નવી નવી કૃતિઓ બતાવતા હતા, મુદ્રાઓ. બરાબર, કૃષ્ણની બધી અલગ અલગ મુદ્રાઓ. તમે કોઈ વખત ટીવી પર કોઈનો ડાન્સ જોયો હોય, કોઈ કૃષ્ણની મુદ્રામાં, કોઈ બાળકનો, કોઈ નાના છોકરાનો, તો તમને મજા આવી જાય. બરાબર, કુચીપુડીને એ બધા જે એ થાય છે ડાન્સ, એની અંદર ભગવાનના ચરિત્રોના બધા, રામ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, એ બધાના ચરિત્રના આખા નૃત્ય દ્વારા બધા વર્ણન હોય. બરાબર, એટલે શું, ભગવાન પોતે આ પ્રમાણે નૃત્ય કરતા હતા. પછી શું કહ્યું, તથા ગોપીઓએ પ્રોત્સાહન પમાડતા. પાછા ગોપીઓ એમને પ્રોત્સાહન આપે. શું આપે, હે કૃષ્ણ આ ઉન્માનક, ઉન્માનક એટલે શું, ધાન્ય આપવાનું પાત્ર એટલે માપ્યું, કે જે પીઠ, આસન કે પાદુકા આદિક લાવી આપો. એમ ગોપીઓએ આજ્ઞા કરતા તેની પાસે જઈને લાવવા માટે જાણે અસમર્થ હોય ને, શું એમ કે એમ કેવળ તે ઉન્માદિકને હાથ વડે ધારણ કરતા પણ લાવી આપતા નહીં. કદાચ કોઈ કઈ માંગે તો આમ આમ કરીને ખાલી એક્ટિંગ કરે, પણ આપતા નહીં હતા. બરાબર, કેમ, મજા લાવવા માટે, આનંદ કરવા માટે. નાના છોકરા અમુક વંઠેલા હોય તો તમને વધારે મજા આવે, સીધા હોય તો બહુ મજા નહીં આવે. બરાબર, છોકરા તમને બધું ડાયું કરે ને, બહુ ડાયા છોકરા તો બહુ કોઈને ગમે નહીં, પણ તોફાની હોય તો બધાને ગમે. તો હમણાં જો આને તીખડ કરીએ, છેડીએ તો તમને મજા આવશે. બરાબર, ચાલો. એટલે શું, ભગવાન એવી એક્ટિંગ કરતા હતા પણ આપતા નહીં, અસમર્થ હોય ને એ પ્રમાણે. એમ કેવળ તે ઉન્માદિકના હાથ વડે ધારણ કરતા પણ લાવી આપતા નહીં. તે પછી હું નહીં લાવી આપીશ, તમારે જરૂર હોય તો તમો જ લાવો, એમ કહીને ગોપીજનોની આગળ પોતાના હાથને ધૂણાવતા. શું કહે, હું નહીં આપવાનો ભાઈ, તમારે લેવું હોય તો જાતે લઈ લેવું. આપણે નહીં કહી છોકરાઓ, હું તારા બાપનો નોકર નથી. બરાબર, છોકરાઓ આવું કે એના બાપાને જ કહી, પાછા એના બાપા કહી, તું તારા બાપનો નોકર નથી તો કોનો નોકર, તું તારા બાપાને જ કહી જાઉં. બરાબર, ચાલો. એમ કહીને ગોપીજનોની આગળ પોતાના હાથે ધૂણાવતા. આવી દિવ્ય બાલ લીલાને કરતા આપને હું વંદન કરું છું. ભગવાન આવી બધી જે દિવ્ય લીલા કરતા હતા એને ભક્તિ માતાએ વંદન કર્યા. સર્વની અપેક્ષાએ અતિ અધિક ઐશ્વર્યવાળા હોવા છતાં પણ પૂર્વે નહીં અનુભવેલા બાળ ત્રિદા રસની આકાંક્ષાવાળા હોય ને, શું એમાં જે ગોકુળમાં અવતરીને ગોપાળ બાળકો સમાન વયના સખાઓ સાથે ખેલ કરનારા છો. એટલે ભગવાન શું હતું કે ભાઈ સર્વની અપેક્ષાએ અતિ અધિક ઐશ્વર્યવાળા, અનંતકોટી બ્રહ્માંડમાં જીવથી માંડીને, જીવ જે પાછા કયા અહીંયાના બધો છે એનામાં તો કંઈ એટલું ખાસ લેવાનું નથી, પણ અહીંયાથી જેમ જેમ તમે ઉત્તર બ્રહ્માંડમાં ઉપર જાઓ, સ્વર્ગાધિક લોક સુધી અને એનાથી પણ ઉપર જાઓ, તેમ એમ કહે કે જે કોઈ એમ કહે કે જીવ હોય અને અહીંયાથી માંડીને મૂળ પુરુષ સુધીના જેટલા કોઈ જીવ ખરા એ બધાની અપેક્ષાએ ભગવાનમાં શું છે, સૌથી વધારે શું રહેલું છે,
ઐશ્વર્ય રહ્યું છે, તો પણ ભગવાન કેવા હતા હોવા છતાં પણ પૂર્વે નહીં અનુભવેલા બાળ ક્રીડા રસની આકાંક્ષાવાળા હોય ને શું એમ જ ગોકુળમાં અવતરીને ભગવાને પહેલા કોઈ દિવસ અનુભવ ન કર્યો એ પ્રમાણે બાળ ક્રીડાનો જ રસ અનુભવ કરવાનો એ પ્રમાણે ભગવાને શું કર્યું ગોકુળમાં બાળ ક્રીડા રસ કરી દેખાડ્યો લોકોને. એમ જ ગોકુળમાં અવતરીને ગોપાળ બાળકો સમાન વયના સાથે ખેલ કરનારા છો. બધા છોકરાઓ જોડે ભગવાને બહુ રમણ કર્યું. નાના હતા ત્યારે ઘનશ્યામ મહારાજે પણ બહુ રમણ કરેલું. બધી ઘનશ્યામ બાલ ચરિત્રમાં એમાં બધા વર્ણન આવે છે. બરાબર, વેણી ને માધવ ને બધા ભગવાનના મિત્રો હતા. કૃષ્ણ ભગવાન જેટલું મર્યાદા ને ભગવાન પાછા સીધા બ્રહ્મચર્યાશ્રમમાં જવાના હતા ને પહેલેથી ત્યાગની મહારાજે કહ્યું ને કે હા તો શાંતિથી જ નહીં, તો મર્યાદા એટલે મર્યાદા. ભગવાન તો જેમાં જે કરે એવું પૂરેપૂરું. કૃષ્ણ ભગવાન તો એ તો તોફાન જ બહુ કરતા હતા. બરાબર, ચાલો. કેવળ બાળકો નહીં કિંતુ આ તો ગોપાળ બાળકો રાજકુમારના સંશ્લેષમાં આકાંક્ષા નહીં કિંતુ ગોપાળ બાળકોમાં આથી સંશ્લેષની અપેક્ષામાં પ્રણય અતિશય જ નિમિત્ત છે, પણ જ્ઞાન શક્તિ આદિક નહીં એમ જણાવ્યું છે. એટલે ભગવાને શું કે જેની જોડે રમત કરી એ પણ કેવા પેલા ગોપના બાળકો, કોઈ રાજકુમાર નહીં હતા. દાખલા તરીકે કોઈ રાજકુમાર હોય અને એની જોડે તમે સંશ્લેષ કરો તે તો શું એની જ્ઞાન શક્તિ જોઈને કે ભાઈ હોશિયાર છે કે બહુ સામર્થ્ય વાળો છે, એમ કરીને મિત્રતા આ લોકમાં લોકો કરતા હોય કે ભાઈ બહુ કામનો માણસ છે એની જોડે મિત્રતા કરે. પણ કોઈ નાના માણસ જોડે કોઈ મિત્રતા ના કરે. તો ભગવાને તો હાવ નાના જે કહેવાય ગોપ બાળકો એની જોડે મિત્રતા કરી. બરાબર, એની જોડે રમતો કરી, એની જોડે લીલાઓ કરી. બરાબર, ગોવત્સોને સંચારવામાં તત્પર તપન પવન તારા આદિક જેના સંકલ્પના એક દેશથી અનુદિન અંડમાં અનુસંચારે છે તે આ ભગવાને સમધિક રુચિ તો ગોવત્સ સચાર સંચારવામાં છે, જેમણે અમરોને અમૃતપાન કરાવ્યું છે. ગોવત્સ એટલે ખબર ને તમને, ગાયના વાછડાઓ ભગવાન ચડાવતા હતા. તો અનંત કોટી બ્રહ્માંડમાં જે એમ કે આ નક્ષત્રો ગ્રહો આ બધું ભગવાનના કયામાં છે ને ભગવાન એમ કે પેલા એને વાછરડાને ચડાવવા જતા હતા. બરાબર, જેમણે અમરોને અમૃતપાન કરાવ્યું હતું તે આ ભગવાનને ગોવત્સોને તૃણ ચડાવવા માટે સમધિક રુચિ છે. બરાબર, જેમણે અમરોને અમૃતપાન કરાવ્યું હતું તે આ ભગવાનને ગોવત્સોને તૃણ ચડાવવા માટે સમધિક રુચિ છે. એટલે ભગવાન તો કેવા છે સામાન્ય ઘાસ ખવડાવવા માટે જતા હતા. કોને? આને ગાયના બચ્ચાઓને વાછરડાઓને. ભગવાન હકીકતમાં તો જે અમરો છે એને પણ એમ કે અમૃતપાન કરાવનારો છે. અમૃતપાન એટલે કેવા પોતાના એમ કે સુખનું પાન આનંદ આપનારા છે. અમર એટલે ખબર ને તમને, જે મુક્ત થઈ ગયા એને પણ ભગવાન એમ કે અમૃતપાન કરાવે છે. આવા મોટા ભગવાન તે શું કરતા હતા? સામાન્ય એવા ગાયના વાછરડાઓ એને ચરાવવા જતા હતા, એને ઘાસ ચરાવવા જતા હતા. એકદમ તુચ્છમાં તુચ્છ વસ્તુ કહેવાય. એ કામ ભગવાન એમ કે અતિશય પ્રેમથી કરતા હતા. આથી પોતાના પરીક્ષણમાં પોતાનું જે અસામર્થ્ય એ જ ભગવાનને પોતાના ભક્ત રક્ષણની પ્રવૃત્તિમાં કારણ છે એમ જણાવ્યું છે. એટલે શું? પોતાના પરિરક્ષણમાં પોતાનું જે અસામર્થ્ય, એટલે પોતે પોતાનું રક્ષણ કરવું એમાં પોતે અસમર્થ હોય ને એવું બતાવતા હતા. બરાબર, એ જ ભગવાનને પોતાના ભક્ત રક્ષણની પ્રવૃત્તિમાં કારણ છે એમ જણાવ્યું છે. એટલે પાછું એ પોતે અસમર્થ છે તો બી પોતાના ભક્ત રક્ષણ કરવા માટે પોતે એમ કે એ પ્રમાણે બતાવતા હતા, એમાં પાછા તત્પર રહેતા હતા. એવું છે, બધું વિચિત્ર છે ને. અર્થાત પશુપ્રાય અસમર્થોને આશ્રય કરવા માત્રથી સર્વ થકી રક્ષણ કરવા માટે ભગવાન પોતે જ પ્રયત્ન કરે છે. પશુપ્રાય અસમર્થોને, પશુ જેવા અસમર્થ જે હોય એ પણ એમ કે જો ભગવાનના આશ્રય જાય તો સર્વ થકી રક્ષણ કરવા માટે ભગવાન પોતે જ પ્રયત્ન કરે છે. એ બધા કરતા ભગવાન જ રક્ષણ કરે. દુનિયામાં સૌથી અઘરું કામ આ જ છે. તમે તમારા એક પોસ્ટ ઉપર કે એક સ્ટેટસ ઉપર પહોંચો પછી તમારાથી જે ભગવાને કોઈ પ્રમાણે નીચી ટેલ ચાકરી થવી જોઈએ. તમે હળવા એકદમ રહી શકો, બરાબર, એ જો કરી શકો તો જ તમે એમ કે સારા માણસ છો, સારા વ્યક્તિ છો. બહુ મોટો એક્ટર હોય ને એના માટે પણ સૌથી અઘરું કામ તમને હોય તો ના ખબર હોય. ગામડાનું કોઈ પાત્ર ભજવવું સૌથી અઘરું હોય. એ શહેરમાં રહેતો હોય નાનપણથી અને શહેરોમાં જીવતો હોય અને પછી ગામડાના કોઈ ગાય ચરાવવાનું હોય ને હર કરીને બૂમ પાડવાની હોય. પેલા લોકો પેલા ચરાવે પેલું ડાંગ લઈને કરે ને, પેલા કોણ કે એને ભરવાડો ને એ બધા, એ પાત્ર ભજવવું હોય તો ભલભલા એક્ટરના ફિસોટા નીકળી જાય. બરાબર, ભગવાન હા, કારણ કે એની 5 સ્ટાર લાઈફસ્ટાઈલ હોય અને ભગવાન આવું પાત્ર એકદમ સહજતાથી ભજવતા હતા. બરાબર, અને લોકોને એમાં આનંદ પણ આપતા હતા.
એટલા માટે ભગવાન કેવા છે? સર્વોપરી છે. એટલા માટે ભગવાનમાં સૌલભ્ય નામનો ગુણ કેવો છે? અતિ અધિક છે. એટલા માટે ભગવાનમાં સૌશીલ્ય નામનો ગુણ કેવો છે? અતિ અધિક છે. અને એટલા માટે ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ એ પણ કેટલા છે? અનવધિ છે. જેનો કોઈ પાર પમાય એવું જ નથી. કારણ કે ભગવાન જેવું કોઈ કરી જ ના શકે. એનું ડુપ્લિકેશન રેપ્લિકેશન શક્ય જ નથી. ભગવાનનો કોઈ ડુપ્લિકેટ થઈ જ નહીં શકે. ગુણે કરીને નહીં, રૂપે કરીને નહીં, કોઈ રીતે ના થઈ શકે. કઈ ને કઈ ભગવાન જેવો તો એક ભગવાન જ છે. મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં કહી દીધું ને કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે, બીજા કોઈ નથી. અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન જેવો થવા માટે કોઈ સમજ નથી. બરાબર? ચાલો. વંશીનાથથી ગોકુળને આનંદિત કરનારા. આ બધા ચરિત્રમાં મ્યુઝિક જોડે કથા ચાલતી હોય ને બાજુમાં કોઈ વાંસળી બાંસળી વગાડનારો હોય, ધીમે ધીમે મંદ મંદ સ્વરે, બરાબર, હરિપ્રસાદ ચોરસિયાજી જેવા ભગવત ભક્તો એને વગાડતા હોય તો તમને મજા આવી જાય. હરિપ્રસાદ ચોરસિયા બહુ જોરદાર વાંસળી વગાડે, ભારત રત્નથી વિભૂષિત છે. તમે એમની વાંસળી સાંભળો એટલે પાછા ભગવત ભક્ત છે, તિલક ચાંદલો વાળા, પેલા ખાનાર પીનાર નથી, સીધા માણસ. બરાબર? તમે વાંસળી એમની સાંભળો તો તમે ખુશ થઈ જાઓ. જે વગાડે એટલે વાહ, દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય તમારું. બરાબર? આનંદની આમ ભજન કરતા હો, શાંતિથી માળા બાળા ધરાવતા હો, વાંસળી વાગતી હોય ને તમે ભગવાનની આમ મૂર્તિ ધારો, મહારાજે પંચાળામાં રાસ રમાડ્યો અને વંશીનાથ કર્યો. બરાબર? જુઓ જુઓ રે. બરાબર ને? મજા આવી ગઈ ને, મોજ પડી ગઈ ને. મહારાજ આંટી વાળીને હાથમાં વાંસળી ધારીને ઉભા રહ્યા એટલે સંતોએ આખી રાત ક્યાં નીકળી ગઈ, સવારે બ્રહ્મ મુહૂર્ત આવી ગયું, કોઈને ખબર જ ના પડી. એટલે ભગવાન જ્યારે ચરિત્ર કરે છે ત્યારે કોઈ વસ્તુ જોતા નથી કે કાં છું, શું કરું છું, કેમ કરું છું, કઈ જોતા નથી. બસ ભગવાન ખુશ, પેલો કહીને ધણી ખુશ થઈ ગયો એટલે પૂરું થઈ ગયું. પછી તારે પગાર કેટલો વધારવો છે એ બોલ, એમ કે માલિક ખુશ હોય તો પછી માલિક ખુશ હોય પછી કાં લેવા દેવા છે. પેલો કહે કે 2000 3000, 2-3 હજારના કાં ગીત ગાય, લે ડબલ પગાર કરી આપું, જા, તારીખ પર બહુ ખુશ છું, બહુ કમાણો છું તારા તક. આમ ભગવાન ખુશ થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી ભગવાને કેવું આખી રાત સંતોએ રાસ મહારાજની સામે રમ્યા અને મહારાજ પણ મસ્ત આંટી વારીને ઊભા રહ્યા. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન પોતે આનંદ નામનો ગુણ ધરાવે છે, ભક્ત વત્સર છે ને ભક્તોને પણ આનંદ આપે છે. એવું નથી કે નથી આપતા. એ તો આપણે પોતાને ખબર પડે છે કે અહીંયા તમે અડધો પોણો કલાક 30-40 મિનિટ જે બેસો છો અને તમને અહીંયા જેટલી શાંતિ થાય છે ને જેટલો આનંદ થતો હોય એટલો 24 કલાકમાં ભાગ્યે થતો હશે. મને પોતાને એવી અનુભૂતિ થાય તો તમારી વાત કાં કરવાની? મને પણ અનુભૂતિ થાય. કેમ? ભગવાનનો સંગ એવો છે, ભગવાનના ચરિત્રો એવા છે કે એમાં આનંદ જ આનંદ છે. બીજો કોઈ વિચાર ન કરો, માયાને ભૂલીને જો ભગવાનને યાદ રાખો ને યાદ કરો તો તમને મજા આવી જાય. ચાલો. એટલે ભગવાને શું કર્યું કે ભાઈ વંશીનાથથી સમગ્ર ગોકુળને કેવું કરી નાખ્યું? આનંદિત કરી નાખ્યું. જેના વંશીનાથથી ગોકુળ આનંદિત થાય છે, અર્થાત આ સ્થાવર છે, આ જંગમ છે, એવી ભેદ દ્રષ્ટિ વિના ગોકુળ માત્રને આનંદ પમાડનારા, દધ્યાદિ નાખીને મરકટોને નચાવનારા, કુદાવનારા એવા આપને હું નમસ્કાર કરું છું. એવું નહીં કે ભાઈ જે એમ કહે કે ચેતન હતા એને આનંદ આવ્યો. અરે ભગવાનની જોડે વૃક્ષ લતા બધા જ આખું ગોકુળ બધા ભગવાનની વાંસળીમાં વાંસળી ભગવાન વગાડતા હતા એમાં બધા તરબોળ થઈ જતા હતા. બધા પોતપોતાનું ભાન ભૂલી જતા હતા. ગોપીઓ પોતાનું કામકાજ છોડીને બધી ત્યાં પહોંચી જતી હતી. યમુનાજી પણ ત્યાં પહોંચી જતા હતા. આખી સૃષ્ટિ પોતાનું કામ ભૂલીને ભગવાનમાં બધા ઓતપ્રોત થઈ જતા હતા. કેમ? ભગવાનની વાંસળી એટલે જોવાનું શું હતું? બરાબર? કહેવાનું તાત્પર્ય અહીંયા શું કહ્યું છે કે ભાઈ મરકટોને પણ ભગવાન નચાવતા હતા. મરકટો એટલે ખબર ને તમને? વાંદરાઓ. એ પણ ખુશ થઈ જાય અને એ પણ નાચતા હતા અને કુદાવતા હતા ભગવાન પાછા એમને, કૂદો. બરાબર? કૂદો. જો આનંદી માણસની યાદ નિશાની છે. બહુ ગંભીર માણસને ભગવાનના ચરિત્રમાં બહુ જાજી હૂજ નહીં પડે ને બહુ ખબર ના પડે. એમાં બધા વાંધા વચકા બહુ કાઢે. બહુ ગંભીર માણસ ભગવાનનું ભજન નહીં કરી શકતો, યાદ રાખજો. ગંભીર ફક્ત ભગવાનની મર્યાદા પાળવામાં રહેવાનું છે. ગંભીર એટલે મોઢું ફૂલાઈને નહીં રહેવાનું. ભગવાનનું ભજન કરો અને પોતે પોતાના આનંદમાં રહો. હા, બીજાની મસ્કરી નહીં કરવાની, ઠઠ્ઠા મસ્કરી નહીં કરવાની, પણ પોતે ઉદાસ પણ નહીં રહેવાનું. ભગવાનના ભજનમાં મસ્ત રહેવાનું. બરાબર? અમુકની તો એવી ગંભીર મુદ્રાઓ, એટલી બધી ગંભીર મુદ્રાઓ કે પેલો બિચારો જોઈ એને તાવ આવી જાય.
બરાબર, કોઈની મસ્કરી ના કરવાની, પણ આનંદમાં રહેવાનો બધાને અધિકાર છે. અને ભગવાનના જે કોઈ ચરિત્ર હોય એ બધા ચરિત્રનો આનંદ માનવો, પૂરેપૂરો આનંદ માનવો, એની પર આપણો અધિકાર છે. મહારાજે શું કહ્યું, ભગવાનના ચરિત્રો કોના માટે છે? તો ભગવત ભક્તો માટે છે, અભક્ત માટે થોડા છે. તો આપણે ભગવાનના બધા ચરિત્ર ગાવા, વાગોળવા, આનંદ માનવો એનો, ને એમ જ રહેવાનું. ભગવાને તો ત્યાં સુધી કહ્યું, એક ઘાટ તમે ને બીજો ઘાટ ભગવાન સંબંધી કરવો. તો કેવી રીતે? આ જ પ્રમાણે ને ભગવાનના જે કોઈ ચરિત્ર છે સાંભળવાના, વાગોળવાના. ચાલો, ગોપોની ગાયોના ધણને તે સમયમાં વૃંદાવનમાં સ્વયં ચારીને અને ગોવર્ધન ગીરીને ઊંચો ઉપાડી તેને છત્રરૂપ કરીને રક્ષણ કરનારા. બરાબર, એટલે શું? ગાયોને એમ કહે કે શું કરતા હતા ભગવાન? એમ કહે કે જાતે ચરાવવા જતા હતા, કાં ગોવર્ધન ઉપર લઈ જતા હતા. અને પાછા એમ કહે કે જ્યારે ઇન્દ્રએ શું કર્યું, 12 મેઘ ખાંગા કર્યા, ત્યારે ભગવાને શું ગોવર્ધન પર્વતને આખો ઉચકી લીધો. અને એમ કે સમસ્ત એમ કે ગોપીજન વલ્લભ રાધા રમણ શ્રી કૃષ્ણ આપને નમસ્કાર છે. છત્રરૂપ આખો ગોવર્ધન કરી દીધો. સમસ્ત ગામવાસીઓ કેવા અંદર ભગવાનની શરણને વિશે આવી ગયા. અને ભગવાને શું કર્યું? બધાનું રક્ષણ કર્યું ઇન્દ્ર થકી. ઇન્દ્ર વિચારમાં પડી ગયા. ઇન્દ્રને એવું હતું કે બધા નીચે ડૂબી ગયા હતા. ઇન્દ્ર ગર્વમાં હતા, મદમાં હતા. બધા ઘણા એવા મોટા માણસ છે, મેં પણ આ લોકમાં જોયા છે. એને એવું હોય કે આ તો મચ્છર જેવો છે, આ શું કરવાનું? રૂપિયા, પૈસા, સત્તાનો મદ આવી જાય એને. બરાબર, એટલે એને એવું હોય કે હું બધું કરી શકું છું, ગમે તેને લઈ શકું છું, ગમે તેને ઉચકી શકું છું, ગમે તેને ફેંકી શકું છું. બરાબર, એ તો ભગવાને કંઈક પૂર્વના સુકૃતને કારણે થોડું ઘણું કંઈક સામર્થ્ય દીધું, એટલે એને એવો વહેમ થઈ જાય થોડાક સમય માટે. એવો એ બધું ભ્રાંતિ થઈ જાય એવી. બરાબર, પણ પછી ભગવાન પાછું બધું લઈ લે, એટલે કા રાજા ભોજ ને કા ગંગુ તેલી જેવો થઈ જાય પાછું. ગોપાળાનંદ સ્વામીએ પેલાનું ના કરેલું, બરોડામાં પેલો હતો તે. બરાબર, મંગળમાંથી મંગળદાસ કર્યો, અને પછી ઊંચો ચહેરો તો પાછો ભગવાને શું કરી નાખ્યો? એને મંગળીઓ કરી નાખ્યો. એટલે ગોપાળાનંદ સ્વામીએ કરી નાખ્યો. બરાબર, એટલે ભગવાનના ભક્તો જો આવું સામર્થ્ય રાખતા હોય તો પછી ભગવાનની તો વાત જ કા કરવી. એટલે ભગવાનના ભક્તોએ કેવા બિંદાસ રહેવું એકદમ. ને નાનામાં નાનો ભક્ત હોય ભગવાનનો, એની જોડે એકદમ હલકા ફુલકા રહેવાનું. બરાબર, ઘણી વખત ઘણા લોકો અહીંયા ઘણા બધા બેવકૂફી ભર્યા સવાલ કરતા હોય, સામાજિક પણ કરતા હોય, જે મારો મુદ્દો નથી. મારું લોહી પણ ઘણું પીવાતું હોય અંદર. બધા અજુગતા સવાલ કરતા હોય જેની જોડે મને કોઈ નિસ્બત નહીં હોય, અને એ જવાબ આપવા માટે હું એ લોકો બંધાયેલો પણ નથી. પણ આપણે એમ કે ભાઈ મંદિરે આવતા હોય એટલે ચલાવતા હોઈએ. બરાબર, શિષ્ટાચારની વિરુદ્ધના સવાલ પણ લોકો કરતા હોય, તો પણ આપણે એમ કે ભાઈ મંદિર આવે એટલે ચલાવીએ. પણ થોડુંક ભાન રાખવાનું હોય. દરેક માણસે પોતપોતાની મર્યાદા સમજવાની હોય. મારે મારી, તમારે તમારી, બધાને મર્યાદા લાગતી જ હોય છે. આપણે જે કરીએ તો આપણા પૂરતું મર્યાદિત રાખવાનું, બીજા ઉપર કોઈ વસ્તુ થોપી નહીં દેવાની. બરાબર, ચાલો. ગોપીજન વલ્લભ, ભગવાન ગોપીજન વલ્લભ. બરાબર, ગોપીઓના શું હતા? વલ્લભ, ગોપીઓ માટે. બરાબર, રાધા રમણ, રાધા જોડે રમણ કરનારા, ગોપીઓ જોડે. હે, વલ્લભ એટલે આપણે કહીએ ને, શું કહીએ, છેડે પેલા એની જોડે મસ્તી કરે, શું કહેવાય એને માનેલા વલ્ભાચાર્યના અર્થથી થાય ને. વલ્લભ એટલે એકદમ પેલા આનંદ પમાડનારા, આપણી ભાષામાં પ્રિયતમ. ગોપીઓના વલ્લભ, હા પ્રિયતમ, એકદમ સારો શબ્દ, બરાબર પકડવાનો. પ્રિયતમ, બરાબર પકડો. આ બધા શબ્દો મને મગજમાં નહીં આવે, એને આવી જાય. એ કારણ કે છે ને એ સાહિત્યનો જાણકાર માણસ છે. બરાબર, અમુક બાબતમાં હું જરા અથોડો માણસ છું, પણ એને બધું આવું બધું આવી જાય. ચાલો, હે, હા, એને મને બહુ અમુક શબ્દ નહીં આવ્યો મગજમાં. મને એટલું ખબર કે આનંદ પ્રમાણનાર, પણ એ આનંદ કોણ પ્રમાણે? તો પ્રિયતમ હોય તો જ ને, પ્રેયસી અને પ્રિયતમ. એટલે ગોપીઓ અને રાધા રમણ, તો રાધાજીને રમણ કરાવનારા, એમ ગોપીઓને પણ રમણ કરાવતા હતા ને. ભગવાને લીલા કરેલી ને, બધાને લઈને ભગવાન જ્યારે રાસ પંચાયતીમાં ગયા, એક એક ગોપીઓને એક એક દરેક જગ્યા પર ભગવાન, અને પછી બધા જોડે ભગવાને રમણ કર્યું, એટલે ગોપીજન વલ્લભ. આ રાસ પંચાયતી ઉપરથી આ નામ છે, ગોપીજન વલ્લભ. તો એવા શ્રી કૃષ્ણ આપને શું છે? નમસ્કાર છે. અપરિમિત ચરાચર પ્રાણીઓને પોતાના કેવળ કૃપા કટાક્ષના સંપાત માત્રથી સંસાર સાગરમાંથી સમુદ્ધાર કરનારા. ભગવાન ખાલી કૃપા કટાક્ષ કરે એટલે સંસાર સાગરમાંથી પેલો ઉદ્ધાર થઈ જાય. પેલા ભગવાનનો કૃપા પણ કટાક્ષ કયો છું. આપણે થાય કે કૃપાને કટાક્ષ બે જોડે કેવી રીતે હોય?
બે શબ્દ વિરોધાભાસી છે. કૃપા અને કટાક્ષ. ક્યાં કોઈ તમારી પર કૃપા કરી શકે, ક્યાં કોઈ તમારી પર કટાક્ષ કરી શકે, પણ ભગવાન એવા છે બંને કરે છે. ભગવાને શિશુપાલ ઉપર શું કર્યું? કૃપા કટાક્ષ જ કરી ને. ભગવાને પૂતના ઉપર શું કર્યું? કૃપા કટાક્ષ જ કરી ને. ભગવાને પેલા મલ્લો જે હતા, પેલા કેવલિયા પીડ ને પેલો હાથી ને પેલા બે મલ્લો હતા ને, પેલા શું નામ હતા એના? ચારુણ ને પેલો મુસ્તિક ને પેલો ચારુણ, બધાને ભગવાને શું કરી નાખ્યા? કૃપા કટાક્ષ. બરાબર. એટલે કૃપા અને કટાક્ષ બેવ કરે ભગવાન જોડે. કૃપા કરી, પહેલા કટાક્ષ કર્યો, પછી કૃપા પણ કરી, એ લોકોને મોક્ષ આપ્યો ભગવાન. બરાબર. ચાલો. સંસાર સાગરમાંથી સમુદ્ધાર કરનારા, પોતાને હણવા ઈચ્છતા, જો આવી ગયું ને, પોતાને હણવા ઈચ્છતા અસુરોને પણ વૈરાતિશયને લીધે થયેલી અખંડિત સ્મૃતિ ભાવનાથી સંપત્તિ માત્રથી પરમ મુક્તિને આપનારા. આવ્યું ને? તો ભાઈ ભગવાનને મારવા આયા, એને પણ ભગવાને શું કર્યું? જા ભાઈ કૃપા કટાક્ષ. બરાબર. તું જે ભાવે માને મારી પાસે આવ્યો તે, તને મારી અખંડિત સ્મૃતિ રહીને કંસ હતા, સુશીપાલ હતા, પેલા જેટલા હતા એ બધાને ભગવાને શું આપ્યું? મુક્તિ આપી દીધી. કેમ? ભગવાનમાં અખંડ સ્મૃતિ રહીને એટલે. બરાબર. જેના નામ ઉચ્ચારણ માત્રથી અખિલ અગ ઓગનો નાશ થઈ જાય છે. અગ એટલે પહેલાનું અને ઓગ એટલે પછીનું. એટલે અગ ઓગ એટલે શું? પહેલાના પાપ અને પછીના પાપ બધા નાશ થઈ જાય. કેનાથી? ભગવાનના નામ ઉચ્ચારણ માત્રથી. હરિનામ સંકીર્તનથી શું? બધા પાપ તમારા નાશ પામી જાય. એટલા માટે મોટા મોટા સંતો કહે છે કે ભાઈ ભગવાનના નામ સ્મરણ કરતા રહેવું. એનાથી શું થાય? જીવના જે પાપ કર્મ જે અનાધિકારથી એને વળગેલા છે તે બધા કેવા થાય? હળવા થાય. અને એને કરીને પછી ધીમે 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 આ શરીર જે છે એની અંદર ભગવાનના નામ ઉચ્ચારણ રૂપી આખો પેલો ધ્વનિ થાય. એ ધ્વનિ જે અંદર થાય પછી ધીમે ધીમે શું થાય? પાપાચાર વૃત્તિ પેલા જીવની પૂરી થઈ જાય. જો પણ એક વાત છે, મસ્કરીથી ભગવાનનું નામ ઉચ્ચારણ પાપ કરતા નહીં કરવાનું. પેલા ફિલ્મોમાં ને એમાં બધા ને હરે રામ હરે કૃષ્ણ એમ કરીને પેલો ગોળી મારતો બતાવે, પેલો ગુંડો હોય ને એવો. એનાથી કોઈ દિવસ ભગવાન કૃપા નહીં કરતા. એનાથી તમારામાં સુધારો નહીં આવતો. તમે ભગવાનને પ્રાર્થના કરો સુધારવાની, અને પછી ભગવાનનું ભજન કરો, અને તમારું જે કંઈ થતું હોય જાણતા અજાણતા પાપ, પછી ધીમે ધીમે તમારામાં સુધારો આવે. તો પછી તમે પેલા ભગવાન જોડે પણ કપટ કરવાની વાત કરો તો કપટી તો ભગવાનને દીઠો નહીં ગમતો. બરાબર. એટલે સુધરવાનો તમારો પ્રયત્ન હોય અને તમારી પ્રકૃતિ ન જતી હોય તો ભગવાન કૃપા કરે. આપણા પેલા પરણવાની ઈચ્છા કોને થયેલી? મયારામ ભટ્ટજીને થયેલી. રામાનંદ સ્વામી પાસે આવ્યા અને રામાનંદ સ્વામીને પોતાનો સંકલ્પ કર્યો. રામાનંદ સ્વામીએ શું એમને વરદાન આપ્યું? આ થાંભલાને બાદ ભરી દેવું. હવે જો આ થાંભલાને એવો સંકલ્પ થશે તો તમને થશે. જો ભગવાનના ભક્ત હતા એ આટલા સમર્થ હતા તો ભગવાનની તો વાત જ કા કરવાની. શ્રીપતિ શ્રીધરમ સર્વદી ઈશ્વરમ